હેલો મિત્રો, હું છું નિકુંજ. તો તમે જોશો છો મારી સાથે નિકુંજ બ્લોગમાં. આજે દશેરો છે, તો દશેરાના દિવસે આપણે બનાવ્યા છે બટાકા વડા, બ્રેડ પકોડા અને મરચાંના ભજીયા. તો આ બધી વસ્તુ બનાવવા માટે રેડી કરી નાખી છે બેસન. તો બેસનમાં મરચાં શીખવું છે. બેસનને મેં પાણી નાખ્યું ને એમાં મિક્સ કરી નાખ્યું છે. હવે નેક્સ્ટ તમે મારી સાથે જોયા છો. આ 10 બેસનને મિક્સ કરી નાખ્યું એકદમ. બટર, ચીઝ અને બધી વસ્તુ રેડી કરી નાખી છે. બધું મિક્સ આપણે બનાવી દઈએ છીએ. બટાટાનું જે આપણે બટાકાનું મિક્સ બનાવીએ છીએ તે આ બટાકાનું મિક્સ રેડી છે. એની અંદર બટાકાને વઘાર સાથે મિક્સ કરીને આ બટાકાનું ચૂરમું બનાવી દીધું છે. હવે ચૂરમુંને બ્રેડ પકોડા, બટાકા વડા એ બધામાં જ આ બધી વસ્તુ આપણે વાપરીશું. આ છે વઘાર પછી આપણે થોડું આ મિક્સ કરી નાખીએ બધું હાથોથી. મિક્સ બટાકાનું મિક્સ કરી નાખ્યું છે. આપણે ટેસ્ટ પણ કરી દઈએ એના મિક્સને. બ્રેડ પકોડા, બ્રેડ, પછી મરચીના ભજીયા. તો મરચી આવી ગઈ મરચીના ભજીયામાં. ચીઝ, બટર અને લીલી ચટણી, કોથમીરની. આ છે બ્રેડમાં આપણે પહેલાં બ્રેડ પકોડા બનાવીશું. બ્રેડ પકોડા પછી નેક્સ્ટ આપણે વડા, પછી મિર્ચી વડા ને બધું જ બનાવ્યા. આ બધી રહી છે મારું બ્રેડ પકોડાની રેસીપી. એની ઉપર એટલે એનો જે ચીઝનો જે ટેસ્ટ આવે તે આની અંદરથી જ આવવાનો છે. બ્રેડ પકોડામાં ચીઝ નાખે તો એનાથી જે ચીઝની જે એના કાપી આપણે ત્યાર પછી જે ચીઝની જે આમ ગ્રેવી આવે બહાર, એ જોઈને તો ખાવાની મજા આવી જાય. આ છે બસ આપણે બેસન રેડી કર્યું છે. આપણે આ બ્રેડ પકોડા સીધા બેસનની અંદર જે સીધા ગરમા ગરમ તેલની ઉપરથી નાખ્યા કે આ ચાલુ રેડી. રેડી થઈ રહ્યા છે. થોડા સા લાલ જેવા કલર આવે, થોડો હલકો, એટલે એને કાઢી નાખો. પછી આનો ટેસ્ટ વધારે સારો આવે. વધારે તળી નાખે તો પછી બળી જાય. કટિંગ કરેલું ને કટિંગ કરીને અંદરનું સ્ટ્રક્ચર અને જુઓ એની બનાવટ કેટલી ફાઇન દેખાય. આ છે મરચાંના ભજીયાની સાથે પછી તમારે આ થઈ ગયા છે હવે બટાકા વડા બનાવી રહ્યા છે અત્યારે. બટાકા વડા છોકરાઓ પણ વેઇટ કરે છે કે ભાઈ જલ્દીથી બને ને જેટલા જલ્દી જેવા બનતા જાય છે તેવું જ ભૂખ પણ વધતી જાય છે. આ છે મરચાંના ભજીયા. અરે વાહ, મજા આવી ગઈ. બટાકા વડા. બસ આવા જ વિડીયો જોવા માટે મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમે નોટિફિકેશન આવશે, સબસ્ક્રાઈબ કરો તો જ નોટિફિકેશન આવશે. અરે વાહ, આ બધી વસ્તુ ટેસ્ટ કરી એકદમ સરસ. આ બટાકા વડા, અરે વાહ. તો લાઈક કરો, ફોલો કરો, શેર કરો.